નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એક લલિત નિબંધ છે અને વિનોબા ભાવે દ્વારા રચિત છે. તો આપણે ગયા વખતે લેખકનો પરિચય અને પાના નંબર 68 ઉપર જોયું હતું. આજે આપણે 69ના પેજ ઉપર જોઈએ. આપણે ગયા વખતે વાત કરી હતી કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એનો અર્થ અને પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય એના ઉપર આપણે ચર્ચા કરી હતી. તો જોઈએ એમાં તો શું કીધું છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે ખાવાનું ખાવું એ આપણી પ્રકૃતિ છે, પણ કયો ખોરાક ખાવો એ આપણા ઉપર નિર્ભર કરે છે. માંસાહાર ખાઈને જો આપણે એ પ્રકૃતિ ન કહેવાય, એ વિકૃતિ કહેવાય, તેને આપણે છોડી દેવું જોઈએ. ભૂખ્યા રાખવાનું એટલે કે ભૂખ સહન કરવાનું પણ એક સંયમ આપણામાં હોય, એ પણ એક સંસ્કૃતિ કહી શકાય. મારે તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ એટલે કે એનો જે સ્વભાવ છે એ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગળ કરીને ખવડાવવું કે અકર્યાતાની માફક ખાવું. અહીંયા અકર્યાતા એટલે થાય છે કે વધારે પડતું ખાવું, ગમે એ ખાવું, એ પ્રકારનું એ પણ એક વિકૃતિ જ કહેવાય. ખાવા બેસીએ, કોઈ આપણને ખવડાવવાનો પ્રયત્ન કરે કે ખાવ પણ વધારે પડતું ખાવું, એ પણ એક વિકૃતિ જ કહેવાય છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. માણસને સ્વાદ ઉપર, સ્વાદિષ્ટ ખાવા ઉપર જ મજા આવે છે, પણ એક શરીરની જે રચના છે અને એ રચના પ્રમાણે પાચન શક્તિ કઈ રીતે થાય છે એનું માણસને પૂરેપૂરું જ્ઞાન નથી. એટલે કહેવાય છે કે જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે, અંતરબાહ્ય એટલે કે અંદરના શરીર વિશે જ્ઞાન થશે અને બાહ્ય એનું જે જ્ઞાન થશે, ત્યારે તેને તરત જ સમજાશે કે આ વિકૃતિ છે, તો એને છોડવી જોઈએ. કોઈ વસ્તુ આપણે વધારે પડતું ખાઈએ અને આપણા શરીરને નુકસાન કરીએ ત્યારે જ આપણને ખબર પડે છે અને એને આપણે દૂર કરીએ છીએ. ઘણીવાર એનાથી આપણા શરીરને નુકસાન થતું હોય છે, છતાં પણ આપણે એને ખાતા જોઈએ છીએ અને એના આધારે દવા લેવી પડતી હોય છે. એટલે માણસે સંસ્કૃતિને સમજવાનું છે અને એના આધારે એ ખોરાક પણ એ રીતે ખાવો જોઈએ. આમ પ્રકૃતિ અને વિકૃતિ અને એને આધારે જે સંસ્કૃતિ છે, માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ એટલે કે અલગ અલગ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ એટલે કે સંશોધનો કરતા રહેશે, પ્રયોગો કરતા રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. પોતે જે કાંઈ નુકસાન થાય છે એના ઉપર પણ સંશોધન કરતો રહેશે, પ્રયોગો કરતા રહેશે અને આગળ શું કરવાનું એ વિચારતો જ હોય છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય કહીએ છીએ. માણસ છે એ પોતે માણસના હિત માટે કોઈને કોઈ સંશોધનો, પ્રયોગો કરતા રહે છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ તેની નિપજ છે. અહીંયા નિપજ એટલે કે એમાંથી ઉપજ, કાંઈક ના કાંઈક નવું એમાંથી શોધખોળ થતી રહેશે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. એક જ વસ્તુ ઉપર એ બેસી નથી રહેતી, એના ઉપર વારંવાર પ્રયોગો કરતા રહે છે. ભારત પ્રાચીન કાળમાં ખૂબ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા અને તેના નિષ્કર્ષ પણ થયા. નિષ્કર્ષ એટલે કે અહીંયા
સાર કાં તો એનો તાત્પર્ય પણ એમાંથી નીકળ્યા, હેતુ પણ નીકળ્યા, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા, જે કાંઈ સંશોધનો કરતા રહ્યા, પ્રયોગો કરતા રહ્યા, અને જેમાંથી કાંઈ મળતું રહ્યું એના અનેક પ્રકારના પુસ્તકો પણ લખાયા. તેમાં આધ્યાત્મિક મુખ્ય દ્રષ્ટિ હતી. તેમાં આધ્યાત્મિક એટલે કે ભગવાન તરફ જવાની જે દ્રષ્ટિ એ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ ખરેખર ભારતમાં જ ચાલી છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે, અને આ આપણો ખૂબ જ મોટો વારસો છે. ખરેખર હકીકતમાં કહીએ તો આપણા ભારતીયની જે સંસ્કૃતિની જે સિદ્ધિ છે એ સિદ્ધિ અને સફળતા પાછળ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કાંઈ પ્રયોગો થતા રહે છે અને અનેક પૂર્વજોએ કરી અને એને આધારે આપણે આગળ વધારતા જઈએ છીએ. એટલે આપણી પાસે પ્રવૃત્તિ એટલે કે પ્રયોગશીલ વારસો ખૂબ જ જોવા મળે છે. ભારત માટે કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણા ભારત વિશે જેટલું બધું કહેવામાં આવે એટલું ઓછું છે. આમ ભારત વિશે વાત કરવામાં આવે તો ખરેખર આપણામાં ગર્વ હોવો જોઈએ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે કે જળથી ભરેલો, અને સુફળ એટલે થાય છે ફળદ્રુપ છે. સુજલ એટલે કે પાણીથી ભરેલો, અને સુફળ એટલે કે સમૃદ્ધ છે, સમૃદ્ધિથી. પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં પણ મોજૂદ છે. આપણા કરતાં પણ સફળતા ધરાવતા, આધ્યાત્મિક રીતે કે સુખ સમૃદ્ધિની દ્રષ્ટિએ આપણા કરતાં પણ વધારે એટલે કે દુનિયામાં ઘણા બધા દેશો છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કહી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, જે વિચારોની ગાથા આપણા માટે પૂર્વજો મૂકી ગયા છે, એ ખરેખર અત્યંત અદ્વિતીય છે. આના જેવી વિચાર સંપદા બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. બીજા દેશોની દ્રષ્ટિએ આપણા દેશમાં જો સુખ સુવિધાઓ ન હોય, પણ આપણી પાસે જે વિચારો જે ગ્રંથો છે એ ખરેખર અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાન નથી કહેતો. જો હું એક બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષપણે કોઈપણ જાતના ભેદભાવ વગર તટસ્થતાથી, સ્વતંત્રતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, અદ્ભુત છે, વિશેષ છે અને સમૃદ્ધ છે. એ રીતે એના પછી આગળ જોઈએ કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હશે. એટલે અહીંયા લેખકનું એવું કહેવું છે કે બીજા જે દેશો છે એ ભાષામાં, શબ્દોમાં કોઈ ને કોઈ ફેરફાર થતો રહે છે, પણ આપણા જે એ છે એમાં તો ઘણું બધું જોવા મળે છે. એટલે કે આ પ્રકારે, અને જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના શબ્દો એ જ ચાલ્યા આવતા હોય છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે આ પોતાના પુરાણા શબ્દો એટલે કે જૂના શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, અને સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખી અને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. આપણા જે શબ્દો છે એ શબ્દો એના એ જ છે, પણ એમાં નવા શબ્દોનો ઉમેરો કરી અને જે વિચારધારા છે એ વિચારધારાને વધારે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કરેલા છે. આ બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આચાર્ય યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન સત્તા નિત્ય નૂતન સંસ્કૃતિ છે. નિત્ય નૂતન એટલે કે હંમેશા નવી જ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. આપણી અંદર એક અખંડ કોઈ તંતુ આપણા દેશ પ્રત્યેનો જોડાયેલો હંમેશા હોય છે. આપણા જમાનાના કોઈ ઋષિ આજે આવે
તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે, જેને લીધે એ કહી ઉઠશે, આ મારા જ બાળકો છે. અહીંયા સરસ મજાનું વિનોબાભાઈએ કીધું છે કે ભલે આપણો પહેરવેશ, બોલી, કહેણી, ખાણીપીણી ભલે નવી થઈ ગઈ હોય, પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઋષિ પહેલાંના સમયના આવે તો એને જોતાં જ પોતે સમજી જશે કે ભલે એનો બાહ્ય દેખાવ અલગ હશે, પણ એના અંતરથી એમાં જે આપણી ભારતીયની જે સંસ્કૃતિ છે એના અંતરમાં રહેલું છે એ જોઈને તરત જ કહેશે કે આ મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવળ, કઠોળ, જીવતરવાળી વસ્તુ છે જેને બદલાતી નથી. અહીંયા સ્નિગ્ધ એ શાશ્વત એટલે થાય છે નિત્ય, અદ્વિતીય એટલે થાય છે અજોડ, ચવળ એટલે થાય છે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, જીવતરવાળી એટલે કે જીવંતવાળી વસ્તુ છે એ બધી આપણામાં છે અને એ આપણું અનોખું બળ છે, આપણી એક તાકાત છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જૂનામાં જૂનો દેશ છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની અતૂટ જે પરંપરા છે, જે સંસ્કૃતિ છે, તૂટી નથી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે અને સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એ છે આપણી ભારતીય સંસ્કૃતિ. અહીંયા કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિને લગતા જે લેખકના જે સ્વભાવ છે, તુલસીદાસ નરસિંહ મહેતા વિશે શું કહે છે વિનોબા ભાવે, એ આ ફકરામાં આવે છે. કહેવાય છે કે દુર્લભ ભારતમાં જન્મ લેવો એટલે કે ભારતમાં જન્મ લેવો ખૂબ જ મુશ્કેલ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા હતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરે જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. શું કહે છે? મહારાષ્ટ્રમાં જન્મ લેવો એ મુશ્કેલ છે કે ગુજરાતમાં જન્મ લેવો એ મુશ્કેલ છે, એવું આપણને ક્યાંય નહીં જોવા મળે. પણ એમ જ કહેવા મળશે કે ભારતમાં જન્મ લેવો એ મુશ્કેલ છે. ભારતના કોઈ પણ ખૂણામાં આપણે જન્મ લીધો હોય ને તો એ આપણે ગર્વ અનુભવવું જોઈએ, એમ આ પંક્તિ દ્વારા કહે છે. તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મે, ભલે ભારત ભૂમિમાં જન્મે પોતાનું કુળ. પણ 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. કે છે અખંડ ભારતના ભૂતળમાં એટલે કે જમીનમાં જે જન્મ લીધો છે એ જેણે ગોવિંદના ગુણ ગાયા છે તે વ્યક્તિ, તે માણસ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને તે વ્યક્તિ ખરેખર ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. કોણે કહી છે? તો એ અસમદેવ, શંકરદેવ અને માધવદેવ. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એણે બીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. શું કહે છે અહીંયા? કે પોતે અસમના હતા અને પોતે અલગ એટલે કે દેશના હતા, છતાં પણ પોતે પોતાના વતનનું જ નહીં પણ આખા ભારત દેશનો મહિમા એ લોકોએ ગાયો છે અને પોતે જ એનાથી ધન્ય છે એવું એ પોતે કહે છે. આ રીતે પોતાની ભારતીય સંસ્કૃતિ વિશે જે વિનોબા ભાવેના જે શબ્દો છે એ ખરેખર આપણી સંસ્કૃતિ કેવા પ્રકારની છે એ આપણને યાદ અપાવે છે અને એ જ પ્રમાણે કાર્ય કરીએ એ જ સાચી જિંદગી, એ જ ભારતીય સંસ્કૃતિની મૂડી કહી શકાય. એને અનુસરવું અને સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું એ જ આપણો મુખ્ય સિદ્ધાંત હોવો જોઈએ. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે ને ન જાણતો હોય તેને
શીખવતા એ વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને પરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને આ એક દેશ માનવો એક સંસ્કૃતિ છે અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય બની રહે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આપણે આગળ વધારવાની છે. એમ ખરેખર આ ભારતીય સંસ્કૃતિની વારસાની જે ભવ્યતા છે, વિવિધતા છે અને પ્રાચીનતા છે એનાથી આપણે ખરેખર આપણે ગર્વ અનુભવવો જોઈએ. સમાનતા, સમભાવ અને અન્યનો સ્વીકાર, વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા જેવા ગુણોનું અહીંયા ખરેખર આચરણ કરવું જોઈએ અને એને હંમેશા યાદ કરી અને હંમેશા એનામાં પરિવર્તન આવે છતાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખવી એ જ આપણો મુખ્ય સિદ્ધાંત હોવો જોઈએ. ભારત એક ખોજ ફિલ્મ છે, એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. અહીંયા પાઠ પૂરો થાય છે. એના શબ્દાર્થ અને સ્વાધ્યાય લખી નાખવો. અસ્તુ.